હું લીંબડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં। તો તમે બધા મજામાં હશો। તો આજે આપણે તમને વાત કરશું કે તમે જો મારી જોડે સ્ટેશનરીની દુકાન ચલાવતા હોય તો તમારે પ્રિન્ટર રખાય કે કોમ્પ્યુટર રખાય કે ન રખાય, લેમિનેશન ને એવું બધું કરાય કે ન કરાય, તો તમને હું કહું કે તમારે જો સ્ટેશનરીની દુકાન હોય ને તો હું તો કહું છું આ પ્રિન્ટર રખાય, બરાબર। આમાં કેવું છે, પ્રિન્ટર હોય ને તો શું થાય, એ બાને આપણી પાસે ઘરે આવે અને બધી અંદર વસ્તુ તો જોવાના જ છે, તો પ્રિન્ટર રખાય। પણ તમારે કઈ રીતનું રાખવાનું, કે કલર રાખવું કે બ્લેક એન્ડ વ્હાઇટ રાખવું, બરાબર, જેવું કામ હોય એવા પ્રિન્ટર હોય તો બરાબર। હવે મારી પાસે તો તમને ખબર જ છે કે આપણે પહેલેથી જ તે પ્રિન્ટર રાખેલું જ છે, કોમ્પ્યુટર છે ને આપણે CSCનું કામ કરી છે, હાલમાં એક્ઝામ દેવાના છે, બરાબર, આઈડી માટે। તો તમને કહું કે મારી પાસે જો એ વખતે મેં આજથી 1.5-2 વર્ષ પહેલાં પ્રિન્ટર લીધું હતું। એમાં જુઓ તમે મારી પાસે, જુઓ તમે અત્યારે તમને હું દેખાડું ને તો જો આ સેમસંગનું આપણી પાસે મોનિટર છે અને આ તમે જુઓ કેનનનું પ્રિન્ટર છે મારી પાસે, કેનન। અને આ બીજું રહ્યું ને ટાંકેલું એ એપ્સનનું છે। તો આ પ્રિન્ટરમાં કેવું છે ખબર છે, આ કલર છે, જો તમે આ બાજુ કલરની ટાંક્યું છે, અહીંયા બ્લેક એન્ડ છે, આ રીનું ઓલ ઇન વન આવે। આમાં કેવું છે, બધી વસ્તુ થઈ શકે, બરાબર, ફોટા, પ્રિન્ટ, કલર ઝેરોક્સ બધું થઈ જાય। લેમિનેશનનું મશીન છે આપણી પાસે, ફિંગરપ્રિન્ટનું છે, બધા રીતના મશીન છે। આ સારામાં સારું પ્રિન્ટર છે, 300 GSM સુધી પેપર ખેંચી શકે। આને છે ને ધૂળથી થોડુંક બચાવવાનું છે આને, આ એનો મેન તમે કહો ને તો પોઈન્ટ કહેવાય, ધૂળમાં ન રાખતા બહુ, બરાબર। બાકી તો આવો બધું આપણી પાસે હાઈફાઈ બધું સેટઅપ છે એટલે વાંધો નથી। પણ જો તમારે સ્ટેશનરીની દુકાન હોય ને તો આ રહ્યું ને એ વસ્તુ એડ કરી નાખજો। આમાં કેવું થાય છે ખબર, ઝેરોક્સ તો બધાને જરૂર પડે જ છે, તમને ખબર જ છે, સરકારી કામ જ્યારે જરૂર પડે ત્યારે આમથી જ સરકારી નિશાળું હોય, પ્રાઇવેટ હોય, જરૂર તો પડવાની છે। ઝેરોક્સ તો જ્યારે હોય ત્યારે મંગાવતા જ હોય, ફોટાનું વસ્તુ જરૂર પડે છે। તો છોકરાનું શું હોય, તમને આ દુકાન હોય એટલે ભણવાનું તો લેતા જ હોય તમારી પાસે વસ્તુ, પણ એ સિવાયનું આ જો ખબર હોય એમને તો શું આ કામ તમારી સાઈડમાં હાલે, એટલે એક જ ધંધામાં તમે 2 ધંધા ભેગા કરી શકો, બરાબર। આમાં ઘણું બધું તમે કામ કરી શકો અને નફો મેળવી શકો, એટલે આપણે શું થાય, પૈસાનું ટ્રાન્ઝેક્શન આમથી આમ થતું રહે। એટલે હે ને પ્રિન્ટર સારામાં સારું તમે રાખી દેવાનું। કલર અમારે કલર છે, બરાબર, એ વખતે આ અમારે 13,000 ઉપર એમ બધું બિલ, કોમ્પ્યુટરના એમ તો ઘણા બધા થઈ ગયા હતા। એટલે જો તમારે જો ખરેખર જરૂરિયાત હોય ને તો આ વસ્તુ કરવાની, બાકી જો સ્ટેશનરી નકરી તમે હાંકી શકો, આનું તમારે શું હોય, 40,000 રૂપિયા એમનામ રોકાણ કરવું પડે, બરાબર, શું કરતા તમે એટલો માલ ભરી નાખો તો હાલ। પણ હું તો કહું છું તમારે આજુબાજુ જો કોમ્પિટિશન તમે કરતા હોય એ દુકાનો હોય ને તમારી બધી, તો હે ને આ વસ્તુ રખાય, બરાબર। એટલે શું થાય, એ બાને ગ્રાહક તમારા પાસે આવતા રહે। એટલે આ વસ્તુ તમે ધંધામાં તમે એડ કરજો, તમને આનો ફાયદો થશે। આના પૈસા વસૂલ થઈ જાય એવું નથી, જેવું કામ તમે આપો એ રીતનું વસૂલ થઈ જાય, પછી તો આપણે રહેવાના જ છે। એટલે હું થોડુંક મોંઘું પડે ઇંક ને એવું બધું, પણ આમાં શું થાય, આ લાંબા ગાળે તમને ફાયદો થાય, એટલે તમારે છે ને આ વસ્તુ કરવાની છે, બરાબર। અને મારી ઘોડે જો તમે આ બધું કરતા હોય તો કંઈ કહેતા નથી આપણે, આ તો જે નવી બધું કરતા હોય એના માટેનું છે, બાકી જૂનાની આ થોડું ઘણું કાયમ આવે એવી વસ્તુ છે। આમાં શું તમારી પાસે માણા ન હોય ને તો આ વસ્તુ છે ને થોડીક લેન્ધી કહેવાય, એટલે આપણે શું કહેવાય ગૂંચવાડવાળી છે। હવે તમે જો જ્યારે સ્કૂલ છૂટવાનો જવાનો ટાઈમ હોય, રિસેસ હોય, એવા વખતે શું થાય, છોકરાની તડાતડી હોય અને ઓનલાઈનનું કામ તમે કરતા હોય, તમારે એક સાઈડમાં રાખવું પડે કોઈક માણસ, નકર કેવું થાય કે એને ટાઈમ ન દઈ શકો તમે તો શું થાય, ઓલા એમ કે હું મારું કામ નથી કરતા, એવું થાય શકે। એટલે આ વસ્તુ તમે છે ને કરો તો થોડીક ધ્યાન રાખજો, બરાબર। એટલે શું થાય, માણા હોય ને સાઈડમાં તો થઈ જાય, એકલા તમે પગી વળતા હોય તો કાંઈ કહેતા નથી। આમાં બ્લેક એન્ડ વ્હાઇટ આવે છે, પણ એ થોડુંક મોંઘું આવે, વાઈફાઈ વાળું આવે, વાઈફાઈ વગરનું, આપણી પાસે વાઈફાઈ વગરનું છે, કોમ્પ્યુટર છે એટલે વાઈફાઈ વગરનું। બાકી જો તમારે વાઈફાઈ વાળું હોય ને તો ફાયદો થાય, કારણ કે પ્રિન્ટ આમાં કોમ્પ્યુટર ચાલુ કરવું પડે, બરાબર। ઓલામાં હું ડાયરેક્ટ મોબાઈલમાં આવી પ્રિન્ટ આઉટ કાઢી વાર્તા ખતમ, બરાબર। અને આમાં શું થાય, છોકરાને જ્યારે પ્રોજેક્ટ મળતા હોય ને ત્યારે ઘણીવાર એવું થાય કે કલર પ્રિન્ટની જરૂર પડતી રહે છે। તો આપણે શું થાય, કલર પ્રિન્ટ હાટું થઈને કે એમને વસ્તુ આપણે કરી દેવી પડે, અમુક ચાર્ટ આવે તો બરાબર। આ લગ્ન ગાળામાં આવા જો કલરિંગ પેપર આવે તમે જોઈ લો, આમાં આપણે ઓલી કોઈ ગાડીઓ પાછળ લગાવવાના હોય એ રીતના બધા પેપર હોય છે આપણી પાસે અલગ, બરાબર। આ પેપર છે તમે જો આ રીતના પેપર આવે, બરાબર। આ આપણે કરતા હોય, આપણે લેમિનેશનનું એ બધું કરી છે, એટલે એ બધા આપણી પાસે હોય જ, આપણે ઓનલાઈનનું કામ એ કરી છે। અને તમારે જો રાખવું હોય ને તો આ વસ્તુ રખાય, હું તો કહું છું, આમાં ઘણું બધું આપણને ફાયદો થાય છે, બરાબર। ધંધા અત્યારે હું એક ધંધા ઉપર ન બેસી રહેવાય, અલગ અલગ કંઈ કરતું રહેવાય, બરાબર। આમાં જો હવે મારે જો તમને બતાવું ને તમને, હું ફોટો ફ્રેમિંગ મેં ચાલુ કરી દીધું, બરાબર, કારણ કે એ પહેલેથી હવે જો કોઈક ગુજરી ગયું હોય તો બેસણું એમને જરૂરત પડે, આવી ફોટો ફ્રેમો આવે જો છે માતાજીની, કોઈ બી નાની ખૂની જોતી હોય તો આપણે કરી દઈએ, પાસપોર્ટ સાઇઝ ફોટાની જરૂર હોય તો આપણે ફોટા કરી એમને,
બરાબર. ઝેરોક્સ તો આપણે કરવાની જ હોય, કલર એ કરવાનું હોય. અને જો આ રીતના તમે ફોટા બધા અમે જો આવા બનાવી જ દઈશી. બરાબર. તો આ બધું ચાલુ જ છે આપણે. એટલે હે ને તમારે હું તો કહું છું, ધંધો તમારે વધારવો હોય ને તો અલગ અલગ વસ્તુ વધારજો, તો જ તે હે ને આ વસ્તુ પોસિબલ છે અત્યારે. બરાબર. એટલે બીજું શું કહેવાનું હોય તમને, બધું તો ખબર જ છે. બાકી હે ને નવું નવું કરતું રહેવાનું. જો આ કોમ્પિટિશન છે તમારે હે ને કોઈ ધ્યાન એવી વસ્તુમાંથી દેવાનું કે કોઈ જે ન કરે ને એ તમારે કરવાનું. બરાબર. કોઈ ન લાવે એવું લાવવાનું. એટલે શું થાય, વેરીફાઈ ઓટોમેટિક તમારે વેરીફાઈથી તમે આગળ થઈ જાઓ. તો છોકરાને જો મારે કેવું થાય છે, હું મારી પહેલાં તો ઘણા બધા અહીંયા હેત તે કામ કરતા જ હતા. બરાબર. મેં શું કંઈક યુનિક કરવાનું ચાલુ કર્યું, જ્યાં ન મળે એવું બધું કરવાનું. એટલે શું થાય, આપણે ધીમે ધીમે જાહેરાત થઈ જાય, બધાને ખબર પડી જાય. આમાં અમુક વસ્તુ એવી બધી આવે છે કોઈ ન રાખતું હોય. બધું આ સ્ટેશનરી એવું છે, બધું ન કોઈ પૂરું કરીએ કે આમાં પ્રોજેક્ટ જ્યારે ચાલુ થાય ને તો આમાં ઘણી બધી આવે છે. બરાબર. એટલે આપણે બધું નવું નવું રાખી છે એટલે વાંધો ન આવે. બરાબર. આપણે અત્યારે જો આ નવું પાછું કંઈક આવ્યું છે, કલર બુક કહેવાય. અને કલર એ અંદર આવશે, ચિત્રો આવશે ને આપણે પીસી આવે, પાણી પલાળીને મંડવાનું ઘૂંટવા એટલે કમ્પ્લીટ થઈ જાય. બરાબર. આ રીતનું હોય છે બધું. અને જો તમે મારી પાસે જો આ પ્રિન્ટર હતું ને એ એપ્સનનું છે. બરાબર. હવે પણ એને શું છે, હું બહુ ઉપયોગ નથી કરતો કારણ કે 2 પ્રિન્ટર થઈ ગયા એટલે બહુ, એટલે 2 કલર પ્રિન્ટર છે. એટલે બધા ભાગ તો આપણે કેનનનું પ્રિન્ટર જ વાપરીએ છીએ. બરાબર. એટલે એક તો મારે પડ્યું જ રહે છે, પણ તમારે છે ને એક જ પ્રિન્ટર રાખવાનું, ગમે એ કલર લો કે બ્લેક એન્ડ વ્હાઇટ લો. બરાબર. ઓછી ઝેરોક્સ કરવાની હોય તો હું તો કહું બેસ્ટ કલર પ્રિન્ટર છે. જાજી ઝેરોક્સ આવતી હોય બ્લેક એન્ડ વ્હાઇટમાં તો તમારે લેઝર જેટ પ્રિન્ટર લેવાય. બરાબર. લેઝર જેટ હોય તો તમે કંકોત્રીનું જ્યારે બટર છાપવું હોય તો એમાં તમે કરી શકો. એટલે એ વસ્તુ તમારે કાંઈ નહીં. પણ જો મારે અત્યારે છે ને સારા સારું આ કામ આવે છે એટલે આને મેં પૈસા ઊભા કરી નાખ્યા છે. ઘણી બધી ઝેરોક્સ ફોટા ને એવું બધું કર્યું છે. એટલે છે ને સ્ટેશનરી તમારી દુકાન હોય ને, હું તો કહું છું તો તમે છે ને 2 ધંધા ભેગા કરજો. તમને ફાયદો ન થાય આપણને કહેવાનું. બરાબર. આવું બધું રાખવાનું. એડિટિંગનું ને એ બધું તમારો શોખ હોવો જોઈએ. જો તમારો શોખ ન હોય ને તો એ બધું નકામ. બરાબર. એ વસ્તુ કરવી હોય ને તો તમારો શોખ હોવો જોઈએ, ધગશ હોવી જોઈએ શીખવાની. કોમ્પ્યુટરમાં તમને ખબર છે ને, અંગ્રેજી તો તમને ટાઈપિંગ આવડે, ગુજરાતી ન આવડે. એના માટે ઘણી મહેનત કરવી પડે, શીખવું પડે. એડિટિંગમાં એવું હોય. બરાબર. અત્યારે ફ્રી સોફ્ટવેર આવતા નથી, બધા પેડ થઈ ગયા. બરાબર. સારા સોફ્ટવેર હોય એ બધા પેડ યુઝ કરવાના હોય. બરાબર. કાં તમારે ખરીદવા પડે. અને ફ્રીમાં લેવા જાઓ તમે બેકગ્રાઉન્ડ રિમૂવ ને એ બધું ફેસિલિટીમાં આવતી નથી. એટલે હે ને તમારે બધી ધ્યાન જ રાખવી પડે. બરાબર. એટલે આ રીતનું છે. અત્યારે મોંઘા બધા થઈ ગયા MS ઓફિસ ને એ તમે જોવો બધા એ તમારે પેડ વર્ઝન લેવા પડે. આખા સોફ્ટવેર બધા કોરલ ડ્રો, કેનવા, પ્રીમિયમ પ્રો, ફોટોશોપ આ બધા પેડ છે. બરાબર. એટલે આ રીતનું છે. શોખ હોય તો કરાય, હું તો કહું. અને આ લાઈનમાં છે ને તમારે ધીમે ધીમે ઊંડા ઉતરો ને એટલે વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી તમે એડિટિંગ ને બધું તમને ખબર છે આપણે શું કામ કરીશું બધું. બરાબર. આ રીતનું છે આપણે તમને કાંઈ જરૂર પડે તો ખોડિયાર સ્ટેશનરી આપણે સુદામડા છે, વહેલા આવી જવાનું ગમે ત્યારે. બરાબર. આપણે સવારમાં 8:30 થી 7 વાગ્યા સુધી 6:30 સુધી હોય જ છીએ અહીંયા. બરાબર. એટલે આગળ તમને આવા વિડીયો કાંઈક નવા ટોપિક તમને કહેતા રહીશું. તો તમે 2 ધંધા ભેગા કરજો, જરૂર ફાયદો થાય છે અને જલ્દી આગળ આવશો. તો આજના વિડીયોમાં તમને મજા આવી હોય તો આપણો વિડીયો આપણે તમારા મિત્રોમાં બધે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.